ગુજરાતી મીડિયા હાઉસમાં એકમાત્ર ન્યૂઝ ચેનલ છે જે રાત્રે 2 વાગે પણ સતત કાર્યશીલ છે। ઇનપુટ આઉટપુટ પીસીઆર કેમેરા ડિપાર્ટમેન્ટ એન્કર ટીમ રિપોર્ટર ટીમ અત્યારે સતત અખંડ કવરેજ દ્વારા બતાવવામાં આવ્યું છે ને જે ઐતિહાસિક બિલ છે વકફ સંશોધન બિલ તે પારિત થયું છે, લોકસભામાં પસાર થયું છે અને હવે જે રીતે રાત્રિના 12 વાગી ગયા છે, 2 વાગ્યાનો સમય થયો છે, તો આજે હું કહીશ આજે જ આ બિલ રાજ્યસભામાં પણ પસાર થવાનું છે। ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તાક્ષર થશે અને આ જે બિલ છે તે કાયદો બની જશે અને 140 કરોડ જે આપણો દેશ છે ભારત દેશમાં તે લાગુ થશે અને તેનો સીધો જે લાભ છે તે તમામ મુસ્લિમ સમાજના જે ભાઈઓ બહેનો છે તેઓને મળશે। કારણ કે ભૂતકાળમાં પણ ઘણી અરજીઓ થઈ છે કે ભાઈ આ વકફ સંશોધન બિલ તો બનાવવામાં આવ્યું છે, જે બોર્ડ બનાવવામાં આવ્યું છે, પરંતુ હકીકતમાં જે ગ્રાઉન્ડ ઝીરો ઉપર ગરીબ લોકોને તેનો જે ફાયદો મળવો જોઈએ તે નથી મળતો, પરંતુ હવે જે સંશોધન થયું છે, સુધારા થયા છે, ત્યારબાદ તે મળતો થશે। તે પણ અત્યારે હાલમાં સામે આવ્યું છે અને જે બિલ છે તે પારિત થયું છે અને જે મત મળ્યા છે તરફેણમાં તે 288 જેટલા મત છે તે મળ્યા છે અને 232 જેટલા વિપક્ષ દ્વારા પણ જે મત છે તે આપવામાં આવ્યા હતા, પરંતુ અંતે જે રીતે સતત આંકડા આવી રહ્યા હતા, જે સતત રૂઝાન આવી રહ્યા હતા, તેની ઉપરથી લાગતું જ હતું કે ચોક્કસથી લોકસભામાં બિલ છે તે પસાર થવાનું છે અને તે થઈ ગયું છે અને તે આંકડા છે તે પણ સામે આવ્યા છે અને એનડીએ દ્વારા એટલે કે બીજેપી, ટીડીપી, જેડીયુ, એસએસ અને એલજેપી દ્વારા જે વોટિંગ આપવામાં આવ્યું છે તે પ્રમાણે ચોક્કસથી આ બિલ છે તે હાલમાં લોકસભા પસાર થયું છે અને રાત્રિના 2 વાગ્યા છે અને ઐતિહાસિક બિલ જે છે વકફ સંશોધન બિલ તે લોકસભામાં પસાર થઈ ગયું છે અને હવે આવનારા સમયમાં તેનો જે ફાયદો છે તે મળશે તમામ લોકોને, લઘુમતી સમાજના લોકો જે છે, જે મુસ્લિમ સમાજના લોકો છે તેઓને મળશે। તો જે રીતે લોકસભામાં આ બિલ છે તે પસાર કરવામાં આવ્યું છે, રાત્રિના 2 વાગી ગયા, સતત 14 કલાકથી પણ વધુ સમય થઈ ગયો અને આખા દિવસ દરમિયાન જે શબ્દો સાંભળવા મળ્યા સવારથી લઈને અત્યાર સુધી વકફ સંશોધન બિલ ન માત્ર ગુજરાત પરંતુ ભારતના દરેક મીડિયા ક્ષેત્રમાં, દરેક મીડિયા ચેનલમાં આ એક જ શબ્દ સવારથી ગુંજી રહ્યો હતો અને સતત જે મેરેથોન કવરેજ છે તે ગુજરાત ફર્સ્ટ દ્વારા બતાવવામાં આવ્યું અને મેરેથોન ચર્ચા છે તે પણ ચાલીને અંતે રાત્રિના 2 વાગે જે આ બિલ છે તે પસાર થયું છે અને 288 જેટલા મત છે તે તરફેણમાં મળ્યા છે અને 232 છે તે વિપક્ષ દ્વારા મત આપવામાં આવ્યા, પરંતુ જે રીતના આંકડા સતત આવી રહ્યા હતા તે પ્રમાણે લાગતું હતું ઉમંગ કે આ બિલ છે તે ચોક્કસથી પસાર થશે અને આટલો સમય પણ થશે। બિલકુલ સરકાર એ આમાં સફળ રહી અને વિપક્ષ છે એ વિફળ રહ્યું અને એટલા માટે જ જે મત મળ્યા વકફ બોર્ડ બિલના લોકસભાની અંદર એ પારિત થઈ ગયું, પાસ થઈ ગયું અને હવે જવાનું છે રાજ્યસભામાં। રાજ્યસભામાં આપણે કહેતા હતા કે આવતીકાલે બિલ રજૂ થશે, પણ ના, હવે આજે જ બિલ રજૂ થશે। એનું કારણ છે કે 12 વાગ્યા તારીખ બદલાઈ, રાત્રિના 2 વાગ્યા બિલ પાસ લોકસભામાં થાય છે, એટલે કે હવે આજે જ રાજ્યસભામાં આ બિલ ઉપર ચર્ચા થશે અને જેનું સાક્ષી રહ્યું ગુજરાતનું એકમાત્ર મીડિયા હાઉસ એટલે ગુજરાત ફર્સ્ટ, મધરાત્રે બિલ પાસ થયું, જેનું લાઈવ કવરેજ છે બતાવવામાં આવ્યું અને હવે આજે રાજ્યસભામાં જ્યારે ચર્ચા થશે, રાજ્યસભાની અંદર આ બિલ છે એ મૂકવામાં આવશે, રજૂ કરવામાં આવશે અને ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ। પળે પળની અપડેટ્સ ગુજરાત ફર્સ્ટ ઉપર। રજા આપશો અમને મેરેથોન કવરેજ બાદ। નમસ્કાર।